હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ભાઈ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો વાગી ગયા છે 9:22 થઈ ગઈ છે. જો એમ્બેસેડર આવી છે. જો એમ્બેસેડર તમને જૂની યાદ તાજી કરાવજો. એમ્બેસેડર જો એમ્બેસેડર એમ્બેસેડર આવી ગઈ છે. અને ભાઈ આપણે મસ્ત મજાનું ગાડીને સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરી નાખી છે. અને આ વસ્તુ કેટલાય ખાધી છે ને એ મને કમેન્ટ કરજો ભાઈ. આ છે આંબળા, એવું તમને બતાવું. જો આ વસ્તુ કેટલાય ખાધી છે. નાના આંબળા કહેવાય કાં તો ખટુમડા કહેવાય. અને આ છે કમરકનું ઝાડ છે, જોઈ લો. તો ચાલો આવું નવું આપણે ખાતા રહીશું ને ભાઈ. અત્યારે સવાર પડ્યું છે એટલે હજી તો કંઈ કામ છે નહીં. ક્યાંક બહાર જશું તો બ્લોગ પણ ઉતારશું અને જે પણ હશે તે તમને બતાવશું ને ભાઈ. અત્યારે અહીંયા જો વાદળાને એવું થઈ ગયું છે. જો વાદળા થઈ ગયા છે. ત્યાં કેવું છે જરાક કોમેન્ટ કરજો, જ્યાંથી તમે જોતા હોય ત્યાં. અહીંયા તો વાદળા થઈ ગયા છે. તો ફેમિલી હવે આપણે જઈ રહ્યા છીએ ભાઈ. 10:45 થઈ ગઈ છે ને આપણે જઈ રહ્યા છીએ સાસણમાં અંદર. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ જો ભાઈ પાછા તાલાળાવાળા રસ્તા ઉપર. જોઈ લો, તાલાળાવાળા રસ્તા ઉપર નીકળી ગયા છીએ. ભાઈ આપણે પાર્ટીને કરી દીધી છે ડ્રોપ. તો ફેમિલી વાગી ગયા છે 1:06 થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે નીકળીએ છીએ જમવા માટે. મસ્ત મજાનું જમતા આવીએ કાઠિયાવાડી. કઈ હોટલ છે ને બતાવું. આજે જે આપણે જમ્યું તો એ જ મેનુ તો એ જ હશે, પણ હોટલ કઈ છે ને એ તમને બતાવું. એ તમને બતાવવાની બાકી હતી. તો ચાલો આજે એ હોટલ બતાવી દઉં કે ભાઈ આપણે કઈ હોટલે જમ્યા હતા. બરોબર, મસ્ત મજાનું જમી લઈને પછી પાછા આવીએ. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ જમવા માટે. જોઈ લો આ બાજુ આખું જંગલ જ છે ભાઈ. જોઈ લો આખું જંગલ જ છે. આવું છે ભાઈ મસ્ત મજાનું. જો અને આંબા તો ભાઈ એટલા છે ભાઈ, નો પૂછો એની વાત. અને આ ભાઈ આંબા માટે તો પ્રખ્યાત છે તાલાળા. મતલબમાં કેરી માટે તાલાળા પ્રખ્યાત છે ભાઈ. આંબાના ઝાડ જ હોય અહીંયા ગીરમાં. અને કેરી પણ એટલી છે ભાઈ, બહુ જોરદાર કેરી આવે છે. મીઠી પણ એવી આવે છે. કોણ તાલાળાથી જો ને જરાક કોમેન્ટ કરી દેજો ભાઈ. અને આપણે અત્યારે જઈએ છીએ જમવા માટે. મસ્ત મજાનું જમીને પછી પાછા આવીને થોડોક આરામ કરી લઈએ, સૂઈ જઈ તો બહુ સારું રહે. કારણ કે મજા આવશે. અને અત્યારે જો તડકો છે એટલે અત્યારે તડકામાં આમથું તે ક્યાંય બહાર જવા જેવું છે નહીં. તો ફેમિલી જો આ હોટલ છે કળશ. જોઈ લો આ કળશ હોટલ છે. અહીંયા આપણે જમવાનું છે. જો આ કળશ હોટલમાં આપણે જમવાનું છે. પણ અહીંયા ટ્રાફિક છે તો આપણે જોઈએ હવે વિડીયો ઉતારી શકતા હશું તો ઉતારશું, નહીં તો પછી હવે જોઈએ મેળ આવે છે કે નહીં એ. બરોબર, હું જમીએ એ પણ નક્કી નથી. જોઈએ હવે જે પણ સારું મળતું હશે જમી લઈશું, બીજું શું હોય. તો ફેમિલી 2:05 થઈ ગઈ છે. આપણે મસ્ત મજાનું જમી લીધું છે ભાઈ. ટ્રાફિક એટલી હતી તો વારામાં પણ બેહવું પડ્યું હતું, મતલબમાં વેઇટિંગમાં. અને જમી લીધું છે મસ્ત મજાનું. હવે આપણે નીકળીએ છીએ અહીંયાથી. તો ચાલો નીકળીએ અને ભાઈ પાછા રિસોર્ટે જઈએ. રિસોર્ટે જઈને થોડીક વાર આરામ કરવો છે મસ્ત મજાનો. તમને રૂમ નથી બતાવી, ડ્રાઈવર રૂમ બતાવું તમને કેવી છે. મસ્ત મજાની રૂમ છે. તો ચાલો બતાવું તમને કઈ રીતે ત્યાં ડ્રાઈવરોને સૂવાનું હોય, શું હોય એ બધું બતાવું તમને. ચાલો જોઈ લો ફેમિલી આ તાલાળા જવાનો રસ્તો, આ મસ્ત મજાનો ગેટ. અને હમણાં થોડીક જ વારમાં આપણું આવશે રિસોર્ટ. જોઈ લો અહીંયા બધા કેરી વેચવા બેસી ગયા છે. જોઈ લો મારો વીરો. તો ફાઇનલી ફેમિલી આપણું રિસોર્ટ આવી ગયું છે. જોઈ લો આવું કંઈક રિસોર્ટ છે. જો રિસોર્ટનો એન્ટ્રન્સની વાત કરીએ ને તો આવું કંઈક મસ્ત મજાનું રિસોર્ટ છે. જો
જો ફેમિલી આવું કંઈક રિસોર્ટ છે જો અંદરથી જો આ એન્ટ્રન્સ છે મતલબ મેન એન્ટ્રન્સ જોઈ લો આ છે પછી પાર્કિંગ જો આ મેન એન્ટ્રન્સ પછી આ છે બધું પાર્કિંગ એરિયા જો આ બધો પાર્કિંગ એરિયા છે જો છે ને જો એમ્બેસેડર પડી જો સામે ફોર્ડ પડી જો ફેમિલી આ છે જીપ્સી જો જંગલ સફારી માટે આ જીપ્સી અને આ છે ફોર્ડ 1947નું મોડલ છે ભાઈ ફોર્ડ ડીઝલ જોઈ લો આ કંઈક મસ્ટેંગ ટાઈપ પડી છે જે જૂની ગાડી આવતી આ જો ફોર્ડ એક નંબર સારી કન્ડિશનમાં ટાયર બાયર બધું કમ્પ્લીટ જો હવે બહુ બધું અને આ જો બેટરીવાળી આવું કંઈક અહીંયાથી પાર્કિંગ દેખાય ચાલો તમને ડ્રાઈવર રૂમમાં દેખાડું કેવો છે ભાઈ ડ્રાઈવર રૂમ આ ડ્રાઈવર રૂમ બહુ અવાજ નથી કરાય એવું કારણ કે ઓલા ભાઈ ત્યાં સૂતા છે આ ડ્રાઈવર રૂમ છે આવો કંઈક ચાલો જો અહીંયા જો શું છે ઓલા ને કાગડા ને એવું બધું છે જો ભાઈ મસ્ત મજાના આજો જો કાચમાં જોઈને રમત કરે જો છે ને કાચમાં જોવે છે એને કાચમાં જોવે છે જો એને કાચમાં જોવે મેં કેમેરો કર્યો ને એ બાજુ એટલે ઉડી ગયું એને કાચમાં જોઈને એમાં મારતું હતું ચાંચ આ જો એમ્બેસેડર જો ભાઈ એમ્બેસેડર જોઈ લો ફૂલ કન્ડિશનમાં ચાલુ હાલતમાં ગાડી છે જો એકદમ કમ્પ્લેટ કન્ડિશન જો આવી કંઈક આ લોકો પાસે કારનું કલેક્શન છે આવું બધું મસ્ત મજાનું અને આ આપણી ગાડી જો આપણે લઈને આવ્યા છીએ મસ્ત છાંયે પાર્કિંગ કરી દીધી છે તો ચાલો હવે આપણે થોડીક વાર સૂઈ જઈએ એટલે પછી પાછા મળીએ અને ભાઈ વાયગાની વાત કરીએ ને તો 2:19 થઈ ગઈ છે તો થોડીક વાર આરામ કરીએ મસ્ત મજાનો કારણ કે તડકો એટલો છે ચાલો તો ફેમિલી ફાઇનલી આપણે જાગીને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને ભાઈ ગાડીમાં આવીને બેસી ગયા છીએ એટલે આવ્યા છીએ થોડીક વાર પહેલાં મતલબ 20-25 મિનિટ જેવું થયું 5 વાગે આવ્યા હતા 5 નહીં 5:30 આજુબાજુ આવ્યા હતા 5:55 થઈ છે એટલે હજી એટલો બધો ટાઈમ નથી થયો તો અત્યારે 6 વાગી ગયા 5:55 એટલે કે 6 વાગી ગયા છે ભાઈ આ વ્લોગ છે ને એ આખો દિવસનો મતલબ એક જ જગ્યાનો વ્લોગ બને છે કારણ કે એમાં એવું છે કે પાર્ટીને એ લોકો રોકાણા છે અહીંયા 5 સ્ટાર હોટલમાં મેં તમને જે બતાવ્યું ને જે આપણે આવતા હતા ગાડીમાંથી ત્યારે રિસોર્ટ બતાવ્યું એ રિસોર્ટમાં રોકાણા છે બરાબર અને તમને સૌરાષ્ટ્ર યાત્રા તમને કેવી લાગે છે ને એ જરાક કોમેન્ટ કરી દેજો ભાઈ એટલે આપણને મજા આવી જાય કે ભાઈ કેવી લાગે છે અને જે પણ લોકો નવા છે ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જાજો એટલે મજા જ આવે ભાઈ આપણે એમાં એવું છે આપણું કામ ફરવાનું છે એટલે ફરતા વ્લોગ આવતા જ રહેશે તો જે પણ લોકો નવા છે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી લઈને વિડીયો જેવો આપણે પબ્લિશ કરીએ પહેલી નોટિફિકેશન તમારામાં આવે તો ચાલો બન્યા રહો હવે આપણે અહીંયા તો કંઈ કામ નથી હવે સાંજે આઈ થિંક જમવા જઈશું ત્યારે પાછો વ્લોગ આવશે તો ચાલો તો ફેમિલી આપણે આવી ગયા છીએ ફાઇનલી જમવા માટે ભાઈ જમી લીધું છે અને વાયગાની વાત કરીએ ને તો 9:40 થઈ ગઈ છે મસ્ત મજાનું જમી લીધું છે ને હવે પાછા જઈએ છીએ રિસોર્ટ જઈને સૂઈ જવાનું છે ભાઈ હવે અત્યારે થોડીક વાર અહીંયા બેઠા છે બેસીને પછી પાછા હમણાં રિસોર્ટ જઈએ એટલે સૂઈ જવાનું છે થોડીક વારમાં ઊંઘ આવે છે કાલ સવારમાં પાછા વહેલા જાગીને પાછા વ્લોગને કરી દઈશું કન્ટિન્યુ ચાલો અત્યારે તો પહેલાં જઈએ રિસોર્ટ જો મેં તમને હોટલ બતાવી હતી ને એ જ હોટલ છે કળશ જો આ એ રસ્તો આ કળશ તાલાળાવાળો રસ્તો તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રિસોર્ટ ભાઈ જો પાર્કિંગ તમને બતાવું નાઇટનો ભાઈ વ્યૂ જો આ પાર્કિંગ છે આપણી બાજુમાં એમ્બેસેડર પડી છે જો
પાર્કિંગ છે આખું, જો આખું પાર્કિંગ જ છે. આપણી બાજુમાં પડી છે એમ્બેસેડર. તો ચાલો, અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ આઈ થિંક 10 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. 9:58 થઈ ગઈ છે, 10 વાગી ગયા છે. તો ચાલો, આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ, બાય બાય.